વોકેબમાં એક વર્ડ ઘણી બધી વાર પૂછાય છે એક્ઝામમાં, તે વર્ડ છે સેરેન્ડિપિટી. સેરેન્ડિપિટીનો મતલબ શું થાય? એન અનએક્સપેક્ટેડ એન્ડ ડિલાઇટફુલ ડિસ્કવરી, કે જેનો આપણને કોઈ આઈડિયા ન હોય તેવી, અને ડિલાઇટફુલ મીન્સ કે પ્લેઝરેબલ, જે મોમેન્ટમાં આપણને મજા આવે એવી ડિલાઇટફુલ ડિસ્કવરી, એટલે કંઈક નવું જાણવા મળે એ ટાઈપની વાત. તો એનું એક એક્ઝામ્પલ સ્ટેટમેન્ટ આપણે જોઈએ ને, જે આ પિક્ચરને રિલેટેડ છે. આ પિક્ચરથી તમે આ વર્ડને યાદ રાખી શકશો. વાઇલ હાઇકિંગ થ્રુ અ અનફેમિલિયર ટ્રેલ્સ. હાઇકિંગ મીન્સ કે પર્વતારોહણ કરવું, અનફેમિલિયર મીન્સ કે અજાણ્યું, ટ્રેલ્સ મીન્સ કે રસ્તાઓ, જે અહીંયા રસ્તો છે જે અજાણ્યો છે. આઈ સ્ટમ્બલ અપોન, સ્ટમ્બલ મીન્સ કે ઠોકર ખાવી. આઈ સ્ટમ્બલ અપોન અ હિડન વોટરફોલ, જો અહીંયા એક વોટરફોલ છે. એટલે આ એક સ્ટેટમેન્ટમાંથી ઘણા બધા તમને અલગ બીજી વોકેબ પણ શીખવા મળશે. આઈ સ્ટમ્બલ અપોન અ હિડન વોટરફોલ, કે જ્યારે હું હાઇકિંગ કરતો હતો એક અજાણ્યા રસ્તા ઉપર, ત્યારે ઠોકર ખાતા ખાતા હું એક હિડન એટલે કે છુપા વોટરફોલ સુધી પહોંચી ગયો. ઇટ વોઝ અ બ્યુટી લિવિંગ મી ઇન ઓ. ઓ મીન્સ જ્યારે કોઈ વાતને પોઝિટિવલી આપણે આશ્ચર્યચકિત કર્યા હોય ને, તેના માટે ઓ શબ્દ યુઝ થાય છે. ઇટ વોઝ અ મોમેન્ટ ઓફ પ્યોર સેરેન્ડિપિટી. એ એક ક્ષણ એકદમ શુદ્ધ રીતે સેરેન્ડિપિટી, અનએક્સપેક્ટેડ ને ડિલાઇટફુલ ડિસ્કવરીની હતી. જોયું, એને અહીંયા એક નવું ઝરણું જોવા મળ્યું. એ ક્ષણને એને સેરેન્ડિપિટી કીધી. બીજું એક એક્ઝામ્પલ તમે એ પણ યાદ રાખી શકો કે તમે રસ્તા ઉપર જતા હોય અને તમને 100 રૂપિયાની નોટ મળે, તો ધેટ મોમેન્ટ ઇઝ કોલ્ડ સેરેન્ડિપિટી. આ સિવાય બીજી એક ટ્રીક એ પણ છે વોકેબને યાદ રાખવા માટે, કે વર્ડ્સના બ્રેકડાઉન કરવાના. જો આપણે સેરેન્ડિપિટીનું બ્રેકડાઉન કરીએ ને, તો અહીંયા બે વર્ડ્સ છે, એક સેરે એન્ડ એન્ડિપિટી. તો સેરેનો મતલબ જનરલ થાય કામ, પીસફુલ કે પ્લેઝરેબલ, અને એન્ડિપિટીનો મતલબ થાય અ પ્લેસ એસોસિએટેડ વિથ ધ અનએક્સપેક્ટેડ ડિસ્કવરીઝ, કે જે સ્થળો અજાણ્યા કે આશ્ચર્યચકિત કરી દે એ રીતે આપણને મળે. એક અચાનક આપણને કોઈ વસ્તુ મળી જાય જે એકદમ સારી હોય, જે આપણને ગમે, એને સેરેન્ડિપિટી કહેવાય. સેરેન્ડિપિટી એક પોઝિટિવ વર્ડ છે, એટલું યાદ રાખવાનું. અને એ સિવાય જો આપણે એને રિલેટેડ બીજા વર્ડ જોઈએ ને, તો એક ફોર્ટ્યુટી છે. એનો મતલબ થાય છે નસીબ જેવો, કે નસીબ કે સારા ભાગ્ય. કોઇન્સિડન્સથી આપણને કંઈક મળી જાય, એનો પણ મતલબ નસીબ જેવો જ થાય. હેપી એક્સિડન્ટ પણ એ જ થાય. બાય ફ્લુક કામ થઈ જાય, આપણા લક સારા હોય. એટલે આ બધા સમાનાર્થી શબ્દ જ છે સેરેન્ડિપિટીના.